ભાવનગરના તળાજામાં વસ્તી ગણતરી માટેની તાલીમમાં ગેરવ્યવસ્થા સર્જાઈ। શિક્ષકો માટે યોજાયેલી તાલીમમાં અવ્યવસ્થાને કારણે હોબાળો થયો। શિક્ષક સ્ટાફે અધિકારીઓને બોલાવી અને ઘેરાવ કરતા ખળભળાટ મચી ગયો છે। સરકાર તરફથી 200 રૂપિયા પ્રતિ ડીશની ગ્રાન્ટ અને છતાંય નબળી ગુણવત્તાનું ભોજન અપાયું હોવાનો આક્ષેપ થયો છે। તાલીમ સ્થળે જમવાની અવ્યવસ્થા સર્જાતા મામલો ગરમાયો। શિક્ષકોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી। વસ્તી ગણતરીની તાલીમ દરમિયાન જ વિરોધના સૂર ઉઠતા તંત્ર પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે। તો ભાવનગરના તળાજામાં વસ્તી ગણતરી માટે ગેરવ્યવસ્થા। અને આજ મુદ્દે સંવાદદાતા કિશન ફોન લાઈન પર છે। કિશન, ભાવનગરના તળાજામાં વસ્તી ગણતરી માટેની જે તાલીમ યોજાઈ હતી તેમાં ગેરવ્યવસ્થાના એ દ્રશ્યો પણ સામે આવ્યા। શિક્ષકોએ પણ વિરોધ નોંધાવ્યો। આખો મામલો શું છે? ચોક્કસથી વાત કરીએ તો તળાજા ખાતે જે તાલીમ સ્થળ ઉપર અવ્યવસ્થાના જે દ્રશ્યો છે તે સર્જાયા હતા અને માહોલ ગરમાયો હતો। વાત કરીએ તો તળાજાના શિક્ષકો માટે યોજેલી વસ્તી ગણતરીમાં જે તાલીમ હોય તાલીમની અંદર ગેરવ્યવસ્થા સર્જાયો હોબાળાનો દ્રશ્યો સામે આવ્યા હતા। જમવાની વ્યવસ્થાને લઈને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સરકાર તરફથી 200 પ્રતિ ડીશની ગ્રાન્ટ હોવા છતાં નબળી ગુણવત્તાનું જમવાનું પીરસાયું હોવાનો આક્ષેપો શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો અને તાલીમ સ્થળ ઉપર અવ્યવસ્થાના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારે સમગ્ર મામલો છે તે ગરમાયો હતો। શિક્ષકોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી બિલકુલ, આભાર કિશન તમામ જાણકારી માટે।